કેટેલાઇઝર મોડેલ સંકુલમાં રજની વિધાત ફરીથી તમારું સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે અત્યારે ધોરણ 12 વિષય BA સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, છેલ્લા લેક્ચરમાં આપણે આયોજન કે જે પ્લાનિંગ એના આપણે કહેતા હતા કે કોઈ પણ ધંધાની શરૂઆત કરવી હોય તો પહેલા પ્લાનિંગ કરવું જરૂરી છે. જ્યારે વ્યવસ્થા તંત્ર આપણે એવું શીખ્યા હતા કે ભાઈ પ્લાનિંગ થઈ ગયા પછીનો બીજો તબક્કો વ્યવસ્થા તંત્ર છે. જે કંઈ પણ પ્લાનિંગ કર્યું છે એને આપણે ધ્યેય સિદ્ધ કરવા હશે તો આપણે વ્યવસ્થા તંત્રમાં જે વ્યક્તિઓ બોલાવશે અને સત્તા અને જવાબદારી સોંપવી પડશે તો જ આપણું કાર્ય નેક્સ્ટ આગળ વધશે. આપણે આ બે પોઈન્ટ છેલ્લા લેક્ચરમાં શીખ્યા હતા. આજે એમાંથી જે આગળ પોઈન્ટ જે કર્મચારી વ્યવસ્થા છે, પહેલા તમે શું કર્યું? આયોજન કર્યું, તમારી બુદ્ધિપૂર્વક કરી નાખ્યું, કાગળ પર કરી નાખ્યું. વ્યવસ્થા તંત્ર કર્યું એટલે તમે એવું પણ લખી નાખ્યું કે ભાઈ મારે આટલા વ્યક્તિઓની જરૂર પડશે, આ વ્યક્તિનું આ કામ સોંપીશ. જેમ કે તમે કંપની શરૂ કરવા જઈ રહ્યો છો તો ઉત્પાદન મેનેજરની જરૂર પડશે, બરાબર, ખરીદ મેનેજરની, વેચાણ મેનેજરની, એકાઉન્ટરની જરૂર પડશે, બરાબર. આ બધાની વ્યવસ્થા કરવી પડશે. જેમ કે પરિવહન એટલે કે ટ્રાન્સપોર્ટેશન, ટ્રકની કેટલા જરૂર પડશે, બધાની ટ્રક હોય તો ડ્રાઈવરની જરૂર પડશે. આ બધું તમે વ્યવસ્થા કરી, બરાબર. હવે આ બે વસ્તુ તૈયાર થઈ ગયા પછી ત્રીજા નંબરનો પોઈન્ટ તમારે જો સંચાલન વ્યવસ્થિત કરવું હોય તો ત્રીજા નંબરનો પોઈન્ટ છે કર્મચારી વ્યવસ્થા. તો કર્મચારી એટલે કામદાર, કે જે કંપનીની અંદર કામ કરતા વ્યક્તિ, એ બધાને શું કહેવાય? કર્મચારી, બરાબર. તમે બધુંય કરી નાખ્યું, વેચાણ કરી નાખ્યું, મેનેજર તૈયાર કરી બધુંય કરી નાખ્યું. હવે એની આપણે વ્યવસ્થા કરીએ કે જ્યોર્જ કેરી, એમાંથી એક આપણે મેં તમને કીધું હતું ગયા લેક્ચરમાં કે ભાઈ કાર્યનું વર્ગીકરણ કરે, એમાં 5 અર્થશાસ્ત્રી છે, એમાં જ્યોર્જ કેરીનું ફરીથી રિપીટ થાય છે કે જ્યોર્જ કેરી એવું કહે છે કે ભાઈ સંચાલનના કાર્યનો ઉદ્દેશ મેન શું હોય છે કે સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ અને એને જાળવી રાખવું અને વિકસાવવું. એ છે હું કે કર્મચારી વ્યવસ્થા છે એનો મેન ઉદ્દેશ એ છે કે સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ. આ બે શબ્દ છે, સંતોષકારક અને સંતુષ્ટ, એ આપણે નીચે સમજવાના છે, બરાબર. અને એને જાળવી રાખવાનો અને વિકસાવવાનો છે. તો પહેલા સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારીનું દળ ઊભું કરવું એટલે શું કે હવે તમે નોર્મલી સમજી લો કે જ્યાં એકમ છે એટલે કે જ્યાં કંપની છે ત્યાં કર્મચારી હશે, બરાબર. કર્મચારી વિનાનું એકમ એ આત્મ વિનાના હાડપિંજર જેવું છે. મતલબમાં તમે આવડી મોટી કંપની બનાવી રહ્યા છો, ત્યાં ધંધાકીય એકમ છે, ત્યાં કર્મચારી છે. જો કર્મચારી નહીં હોય તો તમારી કંપની ચાલવાની નથી. જો તમે આવડું મોટું આયોજન કરો, તમે કોઈ માણસોને લગાવવા માંગતા નથી અને તમે પોતે જ એકલા બધું કામ કરવા જઈ રહ્યા છો તો એ આયોજન વ્યવસ્થિત કોઈ દિવસ ચાલે નહીં, કંપની વ્યવસ્થિત કોઈ દિવસ ચાલે નહીં. મતલબમાં જેમ જેમ કંપનીનું સ્વરૂપ ફેલાતું જાય છે એમ સંચાલન જરૂરી બનતું જાય છે. આ મેં પાઠની પ્રસ્તાવનામાં કીધું. હવે જેમ જેમ કંપની ફેલાતી જાય એમ માણસોની જરૂર પડે. હવે એ માણસો તમે કર્મચારીની વ્યવસ્થિત બહારથી ન લાવો, બરાબર, તો એ કંપની તમારી આગળ જતા કંઈક આયોજનમાં ખામી દર્શાવશે અને આયોજન ખામી થશે એટલે તમે જે ધ્યેય સિદ્ધ કર્યું હશે એ તમે સાકાર કરી શકશો નહીં. એટલે કહે છે કે ભાઈ કોઈ પણ કંપની હશે ત્યાં કર્મચારી હશે અને કર્મચારી નહીં હોય તો તમારા આત્મા વિનાના હાડપિંજર જેવું કાર્ય થાય. મતલબમાં તમારા હું તમને એમ કીધું ભાઈ હૃદય જ ન હોય તો તમે હાલ કોઈ પણ જગ્યાએ ન હાલો, તમારું હાડપિંજર હાલે, બરાબર, તમારું આખી બોડીનું સંચાલન થાય ન થાય, બરાબર. એટલે કે છે આત્મા વિનાના કેના જેવું છે? હાડપિંજર જેવું છે, બરાબર. આગળ સંબંધ, કર્મચારી વ્યવસ્થાનો સંબંધ કોની સાથે હોય છે? તો કર્મચારી વ્યવસ્થાનો સંબંધ ભરતી, પસંદગી, બઢતી, તાલીમ અને નિવૃત્તિ સાથે. હવે તમે કોઈ પણ તમારી કંપની અંદર કોઈ વ્યક્તિની જરૂર પડે છે એટલે તમે શું કરો છો? એની ભરતી કરો છો. ભાઈ તમે એડવર્ટાઇઝ કરો છો, ભાઈ મારે આજે 10 માણસોની જરૂર છે, પેપરમાં એડવર્ટાઇઝ આપો છો, ટીવીમાં એડવર્ટાઇઝ આપો છો, બરાબર. આ એ રીતના એડવર્ટાઇઝ આપો છો અને પછી તમે નીચે નંબર પણ લખો છો, ભાઈ જે કોઈ લોકોને જોબ કરવી હોય એ લોકો મને ફોન દ્વારા એનું રિઝ્યુમ મેસેજ દ્વારા મોકલી આપે, બરાબર. એના દ્વારા તમે ભરતી કરો છો. એટલે કે કંપનીમાં માણસોની જરૂર પડે એટલે તમે ભરતી કરી. હવે એની પસંદગી કરવાના છો. શું કરવાના છો તમે? પસંદગી. કે ભાઈ ઇન્ટરવ્યુ વાળા તમારે 20 માણસોની જરૂર હતી ને આવ્યા કેટલા? 40 માણસો આવ્યા. તો 20 ની જરૂર હતી, ચાલે 20 તો વધારે. હવે 40 માંથી તમે એવા વ્યક્તિને પસંદ કરશો, 40 વ્યક્તિમાંથી એવા વ્યક્તિને પસંદ કરશો જેની યોગ્ય લાયકાત હશે, જેની પાસે આપણે જે કામ કરાવવાનું છે એ વ્યક્તિ પાસે એ પ્રમાણેનું એની પાસે નોલેજ હશે. એ પ્રમાણે તમે વ્યક્તિને શું કરવાના છો? પસંદગી કરશો. હવે વ્યક્તિ પસંદ થઈ ગયો તો પછી ત્રીજા નંબરે તમે શું આપશો? તાલીમ આપશો.
કે તમારી કંપની જે કામ પદ્ધતિ કરી રહી છે એની તમે 2-3 મહિના હું આપવાના છો, તાલીમ આપશો. જનરલી રીતે કોઈ પણ કંપનીમાં જશો, પહેલી વખત તમે ફ્રેશર હશો એટલે તમને એ કંપની પોતે કઈ પદ્ધતિથી કામ કરે છે એની 2 થી 3 મહિના તમને શું આપે છે, તાલીમ. તાલીમ આપ્યા પછી તમને સત્તા અને જવાબદારી સોંપશે. સત્તા અને જવાબદારી સોંપ્યા પછી જો તમારું કામ બહુ સારું હશે તો તમને શું આપશે, બઢતી આપશે. શું આપશે, બઢતી આપશે. બરાબર. અને છેલ્લે તમને બઢતી અને બદલી પણ આપી શકે છે. ભાઈ બઢતી આપી એટલે શું કે ભાઈ તમને સુપરવાઇઝર માંથી મેનેજરની પોસ્ટ આપી અને કહેવાય બઢતી. ને બદલી એટલે શું, તમે એક શહેરમાંથી ક્યાં જાવ છો, બીજા શહેરમાં જાવ છો અને તમારે બદલી કહેવાય છે. તો કર્મચારી વ્યવસ્થા જો તમારે બહુ સારી કરવી હશે, બરાબર, યોગ્ય લાયકાત ધરાવતા માણસો તમારે જોઈતા હશે અને તમારું કાર્યનું સંચાલન જો તમારે વ્યવસ્થિત કરવું પડશે તો તમારી પાસે વ્યક્તિ હોવા જોઈએ કંપનીની અંદર. જો કંપનીની અંદર કામદાર કે મજૂર કે કોઈ કર્મચારી નહીં હોય તો તમારા એકલા હાથે કોઈ પણ કંપનીનું સંચાલન થશે નહીં. બરાબર. અને કદાચ તમે જો સંચાલન કરતા હશો તો ભવિષ્યની અંદર તમે જે ધ્યેય નક્કી કર્યું છે એમાં તમારે કોઈક ને કોઈક જગ્યાએ શું આવશે, રૂકાવટ આવશે. એટલે કહેવાય છે કે કર્મચારી વ્યવસ્થા સંચાલનમાં કરવી જરૂરી છે અને એ કરવા માટેનો સંબંધ છે ભરતી, પસંદગી, બઢતી, તાલીમ અને નિવૃત્તિ. નિવૃત્તિ એટલે કે જ્યારે કોઈ કર્મચારીને અમુક એજ થઈ જાય કે ભાઈ 61 વર્ષ થઈ ગઈ, બરાબર, અને એ નિવૃત્ત થવાનું તો એના માટે તમે ફેરવેલ પાર્ટી ગોઠવો, બરાબર, એટલે એને પ્રોત્સાહન મળશે. શું મળશે, પ્રોત્સાહન. અને એવું જો બીજા કોઈ અન્ય વ્યક્તિ જોઈશે જેને તમે શું આપી દે, પાર્ટી આપી દે, ફેરવેલ પાર્ટી, જેને વિદાય સમારંભ કહેવાય છે, તો એવો જ તમારી સામે જ્યારે પાર્ટી આપતા હશો ત્યારે બીજા કર્મચારી પણ જોડે હશે એટલે એ લોકો પર સારી ઇમેજ ઊભી થશે કે ભાઈ આ કંપની તો બહુ સારું એવું આપણને કર્મચારીને મહત્વ આપે છે કે આપણે જ્યારે આપણે વિદાય શરૂ કરવાનો સમારંભ આવશે ત્યારે આપણે પણ આવું જ ભવિષ્યમાં શું મળશે, પ્રોત્સાહન મળવાનું છે. એટલે એ થોડું શું કરશે, ધ્યાન લગાવીને કામ કરશે. બરાબર. હવે કર્મચારીને તમે બહુ સાચવો ને, બરાબર, એને ખીજાવ નહીં અને ખીજાવાને બદલે તમે એને શું કરો, સમજાવો ને તો એને અમુકલો જુસ્સો આવશે. જુસ્સો એટલે કામ કરવા પ્રત્યેની એની લાગણી જન્મશે. બરાબર. હવે જો એનામાં લાગણી જન્મી એનો જુસ્સો જો વધી ગયો ને તો તમે એને 8 કલાકનું કદાચ ને કામ આપતા હશો ને તમારે કોઈ દિવસ એવો પણ આવશે કે તમારે 9 કલાક એની પાસે કામ કરાવવું છે તો થાશે કેવું કે તમે એને પહેલા પ્રોત્સાહન આપ્યું છે, માન સન્માન આપ્યું છે, એનો જુસ્સો વધી ગયો છે તો એ 8 કલાકને બદલે 1 દિવસ તમારે જરૂર છે 9 કલાક, એ 9 દિવસ તમને 9 કલાક તમને કરી આપશે. એટલે તમારું જે ઉત્પાદન હતું એ તમને વધારી આપશે એટલે કાર્યક્ષમતા પણ તમારી શું થાય, વધશે. એવી રીતના બીજો ટોપિક લઈએ, દોરવણી. દોરવણી એટલે કે માર્ગદર્શન આપવું અને દેખરેખ રાખવી. તમે કર્મચારી વ્યવસ્થા તો કરી લીધી, હાલ તમારી પાસે આયોજન થઈ ગયું કમ્પ્લીટ, વ્યવસ્થા થઈ ગઈ, સત્તાને જવાબદારી સોંપાઈ ગઈ, તમારી પાસે માણસો પણ આવી ગયા, યોગ્ય લાયકાત ને યોગ્ય ડિગ્રી વાળા આવી ગયા માણસો તમારી કંપનીમાં. તો ચોથા નંબરે તમારે કયું કામ કરવું પડશે, તો દોરવણી આપવી પડશે. દોરવણી એટલે કે માર્ગદર્શન આપવું અને દેખરેખ રાખવી. આ માર્ગદર્શન ક્યારે આપવું અને દેખરેખ ક્યારે રાખવી એના વિશેનું આપણે કાર્ય આપ્યું છે કે તાબેદારોને માર્ગદર્શન પૂરું પાડવું, દેખરેખ રાખવી, હુકમ કરવા, કામદારને પ્રેરણા આપવી, નેતૃત્વ આપવું અને સતત ચાલતી પ્રક્રિયા છે. મતલબમાં દોરવણીનું કાર્ય શું છે, તાબેદારો એટલે મજૂરો કે કર્મચારી, એને માર્ગદર્શન પૂરું પાડવું. મતલબમાં માર્ગદર્શન કઈ રીતના પૂરું પાડવું, તો એને તમારે સમજાવવા. જો કોઈ કામ કરતા હોય, કામ કરતા કરતા કંઈક ભૂલ કરતા હોય, કંઈક વધારાનો સમય બરબાદ કરતા હોય, કામ કરતી વખતે ફોનમાં જ પડ્યા રહેતા હોય તો એને માર્ગદર્શન આપવાનું, એને સમજાવવાનું કે બેટા આવી રીતના કામ કરાય નહીં. તો જો તું આ 10 મિનિટ તું બગાડે છે એના બદલે 10 મિનિટ તું કામમાં ધ્યાનમાં રાખી દે તો તારી ઇમેજ અમારા ઉપર કેવી બેસશે, સારી બેસશે. એટલે અમે તને શું આપશું, પગાર કે બઢતી આપશું. તો આને કહેવાય માર્ગદર્શન. અથવા તો કંઈક કામમાં ભૂલ આવે છે, બરાબર, તો કામમાં જો ભૂલ આવતો હોય તો તમારો મજૂર તમને એમ કહે સર જો આ કામ રિપેર નહીં થાય ને, આ મશીન રિપેર નહીં થાય તો આપણું કામ આજના દિવસમાં અટકી જશે. બરાબર. તો શેઠ એને માર્ગદર્શન આપે બેટા આજે હમણાં તને અડધી કલાકમાં તારું મશીન ઉપર દઈશું, રિપેર કરી દઉં. એવું એને શું આપે છે, માર્ગદર્શન આપે છે. દેખરેખ રાખવી. કોઈ પણ કામ કરતા હોય તમારે દેખરેખ રાખવી જ પડે. ભલે તમે ઓફિસ 10 લાખની બનાવી અને તમારા ઓફિસમાં બેહવાનું કામ હોય છે, તમારા બાઇક જે સ્ટાફ તમારું કામ કરે છે એની પર શું રાખવું, દેખરેખ રાખવી. બીજું, હુકમ કરવો. કામ કરવાના હું આપવા, ઓર્ડર આપવા. ત્રીજું, કામદારને પ્રેરણા આપવી એટલે કે પ્રોત્સાહિત કરવા, એને જુનૂન ચડાવવાનું, એનો જુસ્સો વધારવાનું કામ કરવાનું. બરાબર. એનો જુનૂન ને જુસ્સો વધશે તો ઉત્પાદકતા અને કાર્યક્ષમતા શું થઈ જાય, ઓટોમેટિક વધશે. અને સતત ચાલતી પ્રક્રિયા છે. બરાબર. કારણ કે સંચાલન ખુદ એક કેવી છે, સતત ચાલતી પ્રક્રિયા છે. દોરવણી તમારે ડગલે ને પગલે દરરોજ પણ તમારે માર્ગદર્શન કર્મચારીને આપવું જરૂરી બને છે. અંકુશ. હવે તમે સ્ટેપ બાય સ્ટેપ ફરીથી યાદ અપાવો. આયોજન કર્યું, વ્યવસ્થા તંત્ર કર્યું, કર્મચારી વ્યવસ્થા કરી, દોરવણી પણ કરી નાખી.
છેલ્લે જો તમે એના ઉપર કાબુ નહીં રાખો ને તો તમારો અંકુશ જો કાબુ નહીં રાખે ને છેલ્લે દોરવણી પછીનો તબક્કો જો અંકુશ નહીં લઈએ ને તો ઉપરના ચારે ચાર કામ કયા કામ કે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા અને બીજું કયું દોરવણી, ચારે ચાર કામ તમારા માટે ફેલ થઈ ગયેલા છે. એટલે કે છેલ્લો ટોપિક બહુ મહત્વનો છે બરાબર કે પ્રયત્નો, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચેનું સંતુલન કરવું. બરાબર, તમે જે કંઈ પણ પ્રયત્નો કરી રહ્યા છો કામ કરવા બાબતના કંપનીની અંદર, એના જે કંઈ પણ પરિણામ આવી રહ્યા છે બરાબર, અને તમે એ કંપનીમાં જે કંઈ પણ સાધનો વાપરો છો એ બધા વચ્ચે શું થવો જોઈએ? તાલમેલ થવો જોઈએ. બરાબર, એવું ન બને કે તમે પ્રયત્ન કરો છો અને પરિણામ ન મળે. બરાબર, એવું ન બને કે તમે પરિણામ મેળવવા માંગો છો તમારી સાથે યોગ્ય સાધનો ન હોય. બરાબર, જો પ્રયત્ન કરો છો પરિણામ નહીં મળે તો તમારું આયોજન ફેલ થયું. પરિણામ મેળવવા માંગો છો તમારી પાસે સાધન નહીં હોય તો તમારું આયોજન ફેલ થયું. બરાબર, અને આ ત્રણેય જો વ્યવસ્થિત નહીં હોય તો તમારો ઉદ્દેશ પણ થશે ફેલ થશે. એટલે કહે છે કે પાછળથી શરૂ કરો કે સાધન નહીં હોય તો પરિણામ નહીં હોય. સાધન એટલે જમીન, મૂડી, શ્રમ. બરાબર, બીજું આપણે કર્મચારી નહીં હોય તો બી તમને પરિણામ નહીં મળે. ગમે એટલા પ્રયત્નો કરશો તમને પરિણામ મળશે ને એને પરિણામ નહીં મળે તો તમારો ઉદ્દેશ છે એ વ્યવસ્થિત સક્સેસફુલ થશે નહીં. તો મેઇન પોઈન્ટ અંકુશનું શું કામ છે કે ભાઈ તમે આયોજન કર્યું એ વ્યવસ્થિત ચાલવું જોઈએ, અંકુશ ઉપર પણ દેખરેખ રાખો. વ્યવસ્થા તંત્ર કર્યું, જે લોકોને સત્તા અને જવાબદારી સોંપી છે એના ઉપર પણ દેખરેખ રાખો. કર્મચારી આવ્યા છે એના ઉપર પણ તમે દેખરેખ રાખો. તમે માર્ગદર્શન યોગ્ય જગ્યાએ કરો છો કે નથી કરતા, કે ભાઈ માર્ગદર્શન તમે જો યોગ્ય જગ્યાએ નહીં આપ્યું હોય તો એના પર દેખરેખ એ રાખો કે આપણે ભૂલ ક્યાં થઈ રહી છે અને જે ભૂલ થઈ છે એની સમસ્યાનું નિવારણ લાવો. જો દોરવણી વ્યવસ્થિત નહીં હોય તો પણ તમારું આયોજન વ્યવસ્થિત થશે નહીં. તો આ બધા આગળના ચારે ચાર પોઈન્ટ હતા ને એને વ્યવસ્થિત એકબીજા સાથે જોડી રાખવા, એટલે કે પ્રયત્નો, પરિણામ, સાધનો અને ઉદ્દેશો વચ્ચેનું સંતુલન કરવું, એને શું કહેવાય છે? અંકુશ. બરાબર, અંકુશને કહેવાય છે સંચાલનનું અંતિમ કાર્ય. તો પ્રારંભિક કાર્ય કયું હતું? સંચાલનનું આયોજન. કારણ કે આપણે 5 ટોપિક ઉપર જ વધારે મહત્વ આપવાનું છે. પહેલું આયોજન, બીજું આ લાઈનમાં જ યાદ રાખવાનું, બીજું વ્યવસ્થા તંત્ર, ત્રીજું કર્મચારી વ્યવસ્થા, ચોથું દોરવણી અને પાંચમું અંકુશ. શરૂઆત ક્યાંથી થઈ હતી? આયોજન. તો અંત ક્યાંથી થાય છે? અંકુશ. ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્તિ વ્યવસ્થિત થાય છે કે નહીં એની હું રાખવાની દેખરેખ રાખવાની. એટલે કે કઈ પ્રવૃત્તિઓ દેખરેખ રાખવાની? કે આયોજન વ્યવસ્થિત થાય છે કે નહીં એની દેખરેખ રાખવાની, વ્યવસ્થા તંત્ર વ્યવસ્થિત થાય છે કે નહીં એની દેખરેખ રાખવાની. બરાબર, કર્મચારી સારા એવા છે કે નહીં એની પણ દેખરેખ રાખવાની. દોરવણી, કોઈને માર્ગદર્શનમાં કઈ ભૂલ નથી પડતી એની પણ હું રાખવાની દેખરેખ રાખવાની. બરાબર, અંકુશનો નકારાત્મક ખ્યાલ કયો છે? હવે પહેલાના સમયમાં અંકુશ હતું એ કોને કહેતા હતા? કે પહેલાના સમયમાં અંકુશ કોને કહેતા હતા? કે ભાઈ કર્મચારી પર જે માલિક હોય ને શેઠ, એના પર કડક વલણ રાખતો. એટલે હું કઈક શેઠ છું, તારે હું કહું એમ જ કરવાનું, ફરજિયાત ધાક ધમકી અને એવું બધું આપતા હતા પહેલા. બરાબર, બીજું પહેલાના સમયે અંકુશ કોને માનતો હતો? જો કર્મચારી ભૂલ કરે તો એને શું ફટકારતા હતા? દંડ ફટકારતા. પછી એની બદલી કે શું કરતા હતા? બઢતી અટકાવી દેતા હતા. બરાબર, એટલે કે કોઈ પણ કર્મચારી તમારી કંપનીની અંદર કામ કરી રહ્યો છે, જો એ કઈ ભૂલ કરે તો પહેલાના સમયમાં એવી રીતના દેખરેખ એના હેતુથી દેખરેખ રાખતા હતા કે એના ઉપર કડક કર્મચારીઓને એના ઉપર ગુસ્સો કરતા. પહેલા કર્મચારી જો ભૂલ કરે તો પહેલા દંડ ફટકારતા, પછી હું આપતા બદલી કે બઢતી એને અટકાવી દેતા. તો આ કરવાથી તમને ગેરફાયદો થાય છે. જો તમે કદાચ કર્મચારી ભૂલ કરીને એને દંડ કર્યો તો કર્મચારી દંડ નહીં ભરી શકે તો કંપની છોડીને જતો રહેશે. હવે કંપની છોડીને તો જતો રહે, બરાબર, આજે તમે ખીજાણા, આવતીકાલે કંપની છોડીને જતું રહે છે તો એનો લોસ કોને છે? તમને છે. બરાબર, કેમ? કારણ કે આજે જે ખીજાણા કાલે જતો રહે તો કાલના એક દિવસનું ઉત્પાદન થાય? ઘટશે. હવે એ ઉત્પાદન ઘટશે, બરાબર, એ ક્યાં સુધી ઘટશે? કે જ્યાં સુધી એની જગ્યાએ કોઈ નવો કર્મચારી નહીં આવે ત્યાં સુધી. ધારો કે કર્મચારી તમે બાય ગોતો છો અને તમને 10 દિવસ પછી મળે તો 10 દિવસનો લોસ કોને? તમને. બરાબર, તો આ એક નકારાત્મક ખ્યાલ. હવે તેમને કહે છે કે હકારાત્મક. તો હકારાત્મક ખ્યાલમાં હું કહે છે કે સુધારાલક્ષી પ્રવૃત્તિ હોય છે. દંડ કોઈને કરવાનો નહીં, કોઈને બદલી આપવાનો, કોઈને બઢતી અટકાવવાની, એવું કંઈ કામ નહીં કરવાનું. ભૂલ થાય તો કોઈને દંડ નહીં કરવાનો, પણ હું કરું એમાં સુધારા લાવવાનો પ્રયત્ન કરો. જો કાર્ય આયોજન મુજબ ન થાય તો તેને અટકાવી સાચી દિશામાં લાવો. જેમ કે કોઈ કર્મચારી તમારી ભૂલ કરે છે, બરાબર, તો તમે દંડ ન કરો, એને સમજાવો કે બટા જો તું આ ભૂલ બીજી વખત રિપીટ નહીં કરે, બરાબર, અને જો તને કઈ સમસ્યા લાગે તો તું મને તરત જ આવીને મળી જશે, જેથી તારું જે કામ અટકી જાય છે, તું જે ભૂલ કરી રહ્યો છે એનું હું તને આપી દઈશ, નિરાકરણ આપી દઈશ.
તો એ સમજાવ્યો એટલે એને શું મળ્યું, કારીગરને પ્રોત્સાહન મળ્યું એટલે એનો જુસ્સો વધશે. જુસ્સો વધશે એટલે કે જે ભૂલ એક વખત થઈ ગઈ છે એ બીજી વખત ઈ કરવા તૈયાર છે નહીં. કારણ કે તમે સમજાવવાથી માણસ સમજી જતો હોય તો પછી ખીજાવવાની કોઈ જરૂર છે નહીં. કારણ કે જો ગુસ્સો કરશો તો એ લોસ કોને છે, તમને છે. કે કાર્ય આયોજન મુજબ ન થાય તેને અટકાવવું, અને અટકાવવાની ને એને ક્યાં લઈ જવાનું, સાચી દિશામાં કાર્ય કરવું, જેથી જે ભૂલ થઈ હોય કર્મચારી દ્વારા જે ભૂલ થઈ હોય એ ભવિષ્યમાં શું થઈ જાય, ફરીથી થશે નહીં અને તમારી સતત ચાલતી પ્રક્રિયા શરૂ થઈ છે. આ હતા તમારા મેન આપણે જે આગળના લેક્ચરમાં 2 પોઈન્ટ્સ ભણ્યા અને બીજા 3 પોઈન્ટ. કે આ જે પોઈન્ટ છે આ જો વ્યવસ્થિત તમે સમજ્યા હશો પહેલા પાઠની અંદર તો તમને આના સેપરેટ 5 પાઠ આવવાના છે, એ તમને સમજાશે. અંકુશનો પાઠ છે, દોરવણીનો પાઠ છે, કર્મચારી વ્યવસ્થાનો પાઠ છે, વ્યવસ્થા તંત્રનો પાઠ છે અને એક આયોજનનો પણ પાઠ છે. બરાબર. જો આ વ્યવસ્થિત સમજાય ન સમજાય તો વારાઘડીએ વિડીયોને રિપીટ કરો. બરાબર. આ બધું મેં ટૂંકમાં તમને કરીને આપ્યું છે. અહીંયા સુધી રાખીએ. સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ફરીથી પેટેલાઇઝર મોડેલ સંકુલમાં રજની દુધા તમારું સ્વાગત કરું છું. વિષય BA ધોરણ 12 સંચાલનનું સ્વરૂપ અને મહત્વમાં આપણે લાસ્ટ ટાઈમ કે સંચાલનના કાર્યો હતા આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ વિશેનો ખ્યાલ સ્પષ્ટ કર્યો. હવે આજે આપણે સંકલન એટલે શું, આ સંકલન એની માહિતી મેળવશું. સંકલન એટલે શું? સંકલન એટલે સાકળ એક બોલી દો તમને ટૂંકમાં સમજાવું, મારી ભાષામાં સમજાવું છું. સાકળ, બરાબર. જેમ કે એનો અર્થ આપણે સમજીએ પછી તમને સાકળ એટલે હું કહું. બરાબર. કે ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારી દ્વારા જુદા જુદા કાર્ય થાય છે. બરાબર. ધંધાકીય એકમમાં કયા કયા વિભાગો? ખરીદ વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, એકાઉન્ટ વિભાગ હોય. બરાબર. આ બધા વિભાગ હોય છે ધંધાની અંદર, અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે. એમાં કર્મચારી દ્વારા જુદા જુદા કાર્ય થાય. મતલબ ખરીદ કર્મચારી હોય ખરીદીનું જોતો હોય, વેચાણ કર્મચારી હોય વેચાણનું જોતો હોય અને એકાઉન્ટર હોય એ આંકડાકીય માહિતી મેળવતો હોય છે. તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાંધવાના કાર્ય, મતલબ આ લોકો વચ્ચે સંબંધ કેવો જળવાઈ રહેવો જોઈએ, સરખો રહેવો જોઈએ અને કાર્ય પણ કેવું થવું જોઈએ, એકબીજાની માહિતી ખબર ન હોય તો એકબીજાને જાણ કરવાની. જેમ કે ખરીદ વેચાણ પાસે ખરીદ મેનેજર હશે, ખરીદ કર્મચારી હશે, એને કોઈ પણ કાચું મટીરીયલ ખરીદવું હશે, બરાબર, તો ઈ ક્યાં જાય? એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં જાય. એને પૂછશે કે ભાઈ જે પૈસા આપવા વાળો મેનેજર કોઈ બેસાડ્યો છે અને પૂછે કે ભાઈ મારે એટલા માલનું ખરીદી કરવી છે, મારે 5 લાખના માલની ખરીદી કરવી છે, તો આપણી પાસે સિલેક્ટ કેટલી પડી છે મને કહો તો હું શેઠને કહું. એ 5 લાખનું આની પાસે એકાઉન્ટ વાળા પાસે ચેક કરાવશે એટલે એમ કે ભાઈ આપણી પાસે 20 લાખ રૂપિયા સિલેક્ટ પડી છે, તો તમને હું શેઠને વાત કરીને તમને 5 લાખ અપાવું છું. તો આ એક સુમેળતા ભર્યો રસ્તો છે, સરળ રસ્તો છે કાર્ય કરવા માટે. બરાબર. હવે વેચાણ વાળો કોને પૂછશે? ખરીદ મેનેજર. કે ભાઈ વેચાણ વાળો ઉત્પાદનને રાખે, કોને રાખે? ઉત્પાદન વાળાને પૂછશે ભાઈ કેટલી માર્કેટની અંદર આપણે દરરોજ 1500 વસ્તુની માંગ છે, તારી પાસે અત્યારે કેટલી વસ્તુ છે? તો આવડે એમ કે ભાઈ મારી પાસે અત્યારે 1500 નથી, મારી પાસે અત્યારે 1400 છે. તમે કહેતા હો તો એક દિવસ ખમી જાવ, હું 100 વસ્તુનું ઉત્પાદન કરી તમને 1500 કરીને આપી દઉં. તો આ એમ કહી દે વેચાણ, ઓકે. તો પછી આ બધા વચ્ચે શું છે? એકબીજા સાથે જો આમ સાંકળ સંકળાય છે, આ સુમેળ થાય છે. શું થાય છે? સુમેળ થાય છે. બરાબર. એકબીજાને પૂછીને કાર્ય કરે છે, જેથી કાર્ય કરવામાં જો એકબીજાને વારાઘડીએ પૂછ્યું. હવે વેચાણ મેનેજર કદાચ ને એવું કહ્યું હોય, સામેવાળી કંપનીનો ઓર્ડર લઈ લીધો, ભાઈ હું તમને કાલે 2000 વસ્તુ પહોંચાડીશ, બરાબર, પહોંચાડીશ. આને ઉત્પાદન મેનેજરને પૂછવું નહીં અને ડાયરેક્ટ એમ કહી દીધો સામેવાળા જે માલિક, સામેવાળો જે લેવા આવ્યો તો ડાયરેક્ટ કહી દીધું વેચાણ વાળાએ કે ભાઈ હું તમને કાલે 2000 વસ્તુ પહોંચાડી દઈશ. આને પૂછવું નહીં. હવે આને પૂછવા દે છે વસ્તુ કેટલી પડી છે? 1400 પડી છે. કેટલી પડી છે? 600 વસ્તુની ઘટશે. કેટલી વસ્તુની ઘટશે? 600 વસ્તુ. હવે કાલે ઓર્ડર કરો, કાલે 600 વસ્તુ બને એમ છે ને, તો ઓલો જે આપણી પાસે આવ્યો હતો વેપારી, એની આપણી સામે ઇમેજ કેવી રીતે? આપણી ઇમેજ એના સામે કેવી રીતે ખરાબ થઈ? તો એવું કરવાનું નહીં. તો એના કરતા તમે સામેવાળાનો ઓર્ડર લ્યો છો, વેચાણ મેનેજર જે સામેવાળાનો ઓર્ડર લે છે ત્યારે એને કેવું પડે સામેવાળા વેપારીને, ભાઈ હું ઉત્પાદન ડિપાર્ટમેન્ટમાં પૂછી લો કેટલી વસ્તુ છે, તમારે 2000 વસ્તુ જોઈએ છે,
બરાબર. તો હું પહેલા પૂછી લઉં કેટલી વસ્તુ છે. ઓલા એમ કીધું કે 1500 વસ્તુ છે, 500 વસ્તુ ઘટે છે, બરાબર. તો વેચાણ વાળો એને આને પૂછશે કે સામે વાળો વેપારી આવ્યો, ભાઈ તમારી 2000 વસ્તુ છે એનો ઓર્ડર છે, પણ અમારી પાસે અત્યારે 1500 વસ્તુ પડી છે, તમને 2 દિવસ પછી ઓર્ડર કરી. તો એ વ્યવસ્થિત તમારું કાર્ય પૂર્ણ થશે. તો આવું ક્યારે થાય કે ભાઈ પૂર્ણ ઓર્ડર મળી ગયો ફરીથી આપણે ટાઈમ ટુ ટાઈમ? તો આવું તમે ત્યારે જ શક્ય થાય કે જ્યારે વેચાણ વાળો ઉત્પાદનને પૂછવા જાય, પછી ખરીદવાળાને પૂછવા જાય, અથવા તો ખરીદવાળો એકાઉન્ટ વાળાને પૂછવા જાય, બરાબર. એકાઉન્ટ વાળા આ બધાનું સર્વે કરશે, આ બધા મળીને કાર્ય કરશે, ત્યારે એ રસ્તો ક્લિયર થાય. મતલબ આ બધા ભેગા થાય, ભેગું થવું એટલે સંકલન થાય, સંકલન એટલે સાંકળ થાય. લાક્ષણિક કોને હું સંકલન કહી શકું કે ભાઈ આયોજનથી અંકુશ સુધી સંકલન જરૂર છે, બધાને મળીને કામ કરવું જોઈએ. હવે જો તમને નોર્મલી કઈ રીતના આયોજનથી અંકુશ સુધી સંકલન જરૂરી છે, તો પહેલા હું તમને કીધું, જો આયોજન સારું હશે તો વ્યવસ્થા તંત્ર તમારું સારું થશે. વ્યવસ્થા તંત્ર સારું થશે તો તમે કર્મચારી વ્યવસ્થા સારી એવી વ્યવસ્થા કરી શકશો. વ્યવસ્થા જો સારી હશે તમારી, તો કર્મચારીને તમે જો યોગ્ય માર્ગદર્શન અને ધોરણો આપતા હશો તો તમારું અંકુશ પણ કેવું થાય, સારું થાય. મતલબમાં બધી જગ્યાએ એકબીજાને પૂછ્યા વગર કાર્ય થતું નથી, એટલે કહી છે કે આયોજન જરૂરી છે. સંચાલનની દરેક સપાટીએ થાય છે. સંચાલનની દરેક સપાટી આપણે 3 સપાટી ભણ્યા હતા. કેટલી ભણ્યા હતા આપણે આમાં? એવું ભણ્યા હતા, આ ઉચ્ચ સપાટી, આ મધ્ય સપાટી અને તળ સપાટી. હવે આપણે આમાં શું ભણ્યા હતા કે તળ સપાટી વાળાને કઈ કામમાં ભૂલ આવશે તો મધ્ય સપાટી પાસે, મધ્ય સપાટીને કાંઈ ભૂલ આવશે તો ઉચ્ચ સપાટી વાળા પાસે જાય, બરાબર. ઉચ્ચ સપાટી મધ્ય સપાટી વાળાને ભૂલ આવશે તો પાછું ઉચ્ચ સપાટી મધ્ય સપાટી વાળાને કઈ માર્ગદર્શન આપવું છે, ક્યાં જાય? તળ સપાટી. બરાબર. તો આ બધા જો એકબીજા સાથે મળીને કામ કરે છે, એટલે કે છે સંચાલનની દરેક સપાટી, એટલે કે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી સાથે જરૂરી છે. સંકલનની સફળતા માટે માહિતી સંચાર જરૂરી છે, બરાબર. માહિતી સંચાર એટલે કેવું કે હમણાં મેં તમને કીધું કે વેચાણ વાળો કોને પૂછે છે? ઉત્પાદન મેનેજરને પૂછે છે. યોગ્ય માહિતી હોવી જોઈએ બે. એકબીજાને કોઈ દિવસ ખોટી માહિતી શેર કરવી નહીં, નકર જે તમારું આયોજન છે પણ કેવું થઈ શકે છે? ખોટું થઈ શકે છે, બરાબર. કાર્ય માટે કર્મચારીઓને સહકાર જરૂર છે. હવે 20 કારીગર હોય તમને, જો તમે એને સપોર્ટ નહીં કરો કે કઈ ભૂલ થાય ત્યાં તમે ઓળખે માર્ગદર્શન કે દોરવણી નહીં આપો, બરાબર. તમે એને યોગ્ય સહકાર નહીં આપો અને ભૂલ કરશો, તમે એને ગુસ્સો કરશો, તો હમણાં આગળ કીધું એમ એ જતો રહે, બરાબર. તો એકબીજાને હળી મળીને શું કરવાનું છે? કામ કરવાનું. એને ગુસ્સો નથી કરવાનો, એને આપણે પ્રોત્સાહન આપવાનું જેથી કામ કરી શકે. એટલે એને પ્રોત્સાહન આપવાથી એ તમને પણ સહકાર આપશે. કેમ આપશે? કામ કરવા માટે. તમારું જે કામ હતું તમે કદાચ ભવિષ્યમાં 1 કલાક વધારે કામ કરવાનું કહેવું તો એ તમને કરી આપશે. સાધનોનો મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા શક્ય બને છે. કર્મચારી ઉપર તમે યોગ્ય રીતના દેખરેખ રાખો છો. જે પણ મશીનરી પર કર્મચારીઓ છે તમારા, એનો તમે જો 8 કલાકથી 8 કલાક કન્ટિન્યુ તમે દેખરેખ રાખશો તો એનો તમે સાધનનો તમે શું કરી શકશો? મહત્તમ ઉપયોગ કરી શકશો, બરાબર. હવે છે સંકલન અને સંચાલનનો આત્મા કહેવાય છે, બરાબર. કારણ કે જો અહીંયા સંકલન ન હોય, મતલબમાં તળ સપાટી વાળો મધ્ય સપાટી વાળા ન પૂછે ને ડાયરેક્ટ ક્યાં ઉચ્ચ સપાટી જાય તો સંકલન ખોરવાય, બરાબર. એ સંકલન નું થઈ ગયું ખોરવાય. અથવા તો ઉચ્ચ સપાટી વાળો મધ્ય સપાટી ન મળે ડાયરેક્ટ ક્યાં જાય તળ સપાટી, એ સંચાલન નું થઈ ગયું કહેવાય, ખોરવાય કહેવાય. તો એટલે કહેવાય છે કે ભાઈ જે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ થતી હોય ને એ જ કરો. ખાલી ખોટું આયોજન થતું પછી જ વ્યવસ્થા તંત્ર કરો, વ્યવસ્થા તંત્ર થાય પછી જ કર્મચારી વ્યવસ્થા કરો, કર્મચારી વ્યવસ્થા થાય પછી દોરવણી આપો, દોરવણી થાય પછી હું રાખો? અંકુશ. આમાં તમે વચ્ચે કર્મચારી સટકાવી દો, કર્મચારી તમે નાબૂદ કરી દો તો ઉપરનું આયોજન પણ અશક્ય બની જાય, વ્યવસ્થા તંત્ર પણ અશક્ય બની જાય, દોરવણી અને અંકુશ પણ આવશે નહીં. એટલે પદ્ધતિસર તમે શું કરો? કામ. એના ફાયદા શું થાય? મહત્વ એટલે ફાયદા. એના ફાયદા શું થાય છે કે ભાઈ તમારે હમણાં વારે ઘણી સમજાયું હોય કે આયોજન વ્યવસ્થિત ચાલશે, વ્યવસ્થા તંત્ર વ્યવસ્થિત ચાલશે, દોરવણી વ્યવસ્થિત ચાલશે, અંકુશ પણ અસરકારક થાય. અને તમે એકબીજાને પૂછીને કામ કરો છો, વ્યવસ્થિત માહિતી સંચાર કરો છો, એકબીજા સાથે વાતચીત યોગ્ય રીતના યોગ્ય માધ્યમ દ્વારા કરો છો, તો બધા કાર્યો પણ કેવા થાય? સરળતાથી પૂરા થઈ જાય, બરાબર. એકબીજાને તમે પૂછીને કાર્ય કરતા હોવાથી ઉચ્ચ સપાટી વાળા મધ્ય સપાટીને પૂછે, મધ્ય સપાટી વાળો તળ સપાટીને પૂછે, એમાં જો એવી રીતના કામ કરો તો એ રીતના સંકલન સાધી તમે કામ કરશો તો કોઈ કામ તમારું બાકી રહી જાય નહીં. અને તમારું જો કોઈ કામ બેવડાતું હોય એટલે કે એકનું એક કામ બીજી વખત રિપીટ થતું હોય તો તમને એનું થાય જાણ થશે, બરાબર. વિભાગો વચ્ચે સંવાદિતા થાય. જેમ હમણાં કીધું એમ કે વેચાણ અને ખરીદ વિભાગના સંબંધો સારા થશે, ખરીદ વેચાણના મેનેજરના એકાઉન્ટના મેનેજર સાથે સંબંધ સારા થશે, વેચાણ મેનેજરના ઉત્પાદનના મેનેજર સાથે સંબંધ સારા થશે. જો બધાય વચ્ચે એકજૂથ થઈને સંબંધ સારા હશે તો કાર્ય પણ કેવું થશે? તમારું સારું થશે, બરાબર.
કાર્યોને તેના સમય અને ક્રમમાં તમે પૂર્ણ કરી શકશો. બરાબર? એ પણ તમે કેના દ્વારા જાણી શકો છો? સંકલન દ્વારા જાણી શકો છો. કારણ કે હવે તમે બધું સ્ટેપ બાય સ્ટેપ કાર્ય કરો છો કે આયોજન કર્યા પછી વ્યવસ્થા તંત્ર, વ્યવસ્થા કર્યા પછી કર્મચારી વ્યવસ્થા કર્યા પછી દોરવણી કર્યા પછી અંકુર. આ સ્ટેપ બાય સ્ટેપ તમે કાર્ય ઉપાડો છો એટલે તમારું કાર્ય પણ કેવું થાય? યોગ્ય સમયે અને યોગ્ય ક્રમમાં જ પૂરું થશે. અને યોગ્ય સમય યોગ્ય ક્રમમાં જો તમારું કામ પૂરું થતું હોય તો નક્કી કરેલા હેતુ પણ તમે સિદ્ધ કરી શકો. તમારું ધ્યેય પણ થઈ શકશે, સિદ્ધ થઈ શકશે. રાખીએ. આ સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. બસ.